નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ઉત્તર ગુજરાતમાં કારતકમાં અષાઢ જેવો માહોલ। ઊંઝા બહુચરાજી તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ। વડોદરાના રાનોલી વિસ્તારમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીની મોટું કબાટ ઝડપાયું। 4 આરોપીની ધરપકડ કરવામાં આવી। અમરેલી સરકારે ટેકાના ભાવે કેટલીક મગફળી ખરીદવાની તેની સ્પષ્ટતા ન કરતા ખેડૂતો મૂંઝવણમાં। તહેવારના ટાણે ઓછા ભાવે વેચવા મજબૂર। ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી। આજે 24 જિલ્લામાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પત્નીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી। અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં કડાકો। સોનાના ભાવ 9,356 ઘટ્યા। ચાંદીના ભાવમાં 31,000 ઘટ્યા। 24 કલાકમાં ચાંદીની કિંમત 4,417 ઘટી। ચૂંટણી પંચે સમગ્ર અંગે જાહેર કર્યો નવા નિયમો। તમામ રાજકીય પક્ષોએ પાલન કરવાની ફરજિયાત। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 25 તાલુકામાં કમોસમી વરસાદ। નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। 4 વોટ ક્યાંથી આવે? જમ્મુ કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સામે લાગ્યો વર્ષ ટ્રેન્ડિંગનો આરોપ। 27 ઓક્ટોબર પછી વાવાઝોડાનો ખતરો। આ રાજ્ય પરથી સૌથી વધુ સંકટ। 3 દિવસથી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી। મહેસાણા હિટ એન્ડ રન અજાણ્યા વાહનને 2 ઉદ્દાને અડફેટ લેતા ઘટના સ્થળે મોત, ડ્રાઈવર ફરાર। મહેસાણામાં કાર ચાલકે બાઇક સ્કૂટરને અડફેટ લેતા ગૌખાર અકસ્માતમાં 3 લોકોના મોત। અમદાવાદમાં પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો। ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી। અરબ સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય। ચિલોડા હિંમતનગર હાઈવે પર ભયાનક અકસ્માત। ટ્રક ચાલક કેબિનેટ ફસાયો, 10 થી વધુ મુસાફર ઇજાગ્રસ્ત। જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામે 3 બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે 1 પર ભાજપનો વિજય। મહેસાણામાં પહેલીવાર યોજાયેલી એર શો સૂર્યકિરણ એરોબેટિક ટીમ દિલ ધડક કરતો બો બતાવ્યા। દ્વારકામાં ભારે ભીડ વચ્ચે આગામી તોરને બનાવેલો ગેટ તૂટી પડ્યો, સદનની નસીબ જાનહાની ટળી। વલસાડમાં કમોસમી વરસાદ, કડલા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું, દરિયો તોફાની બને તેવી શક્યતા। વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે। હાઈ સ્પીડ કોરિડોરથી વિકસિત કરવા 7,769 કરોડનો 124 પ્રોજેક્ટ મંજૂરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી મોટી જાહેરાત। 1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર। બેંક ખાતામાં હવે એક સાથે 4 નોમિનાના નામ ઉમેરી શકાશે। એક ફંટોમ હોક મિસાઇલ આવશે તો કચડી નાખશું, પુતિનની સીધી અમેરિકાની ધમકી। કેનેડાનો ટેરિફ વિરોધ વિડીયો જોઈને ટ્રમ્પ ભડક્યા, વાટાઘાટો બંધ કરીને કહ્યું વાહિતા હરકત। ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળો ભારે વરસાદની આગાહી। અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દેશભરમાં ઘણા નિયમો બદલાશે જેની સીધી અસર તમારા દૈનિક જીવન પર પડશે। આ ફેરફારમાં આધાર કાર્ડથી લઈને બેંક, ગેસ સિલિન્ડર અને મ્યુચ્યુઅલ ફંડ પર સામેલ છે। તેવામાં આ નિયમો તમારે જાણવા જરૂરી છે। અહીં અમે તમને 1 નવેમ્બરથી થનાર 5 મોટા ફેરફારની માહિતી આપીશું। તો મિત્રો, સૌથી પહેલા મોટા ફેરફારની માહિતી મેળવીએ તો એલપીજી સિલિન્ડર ભાવ બદલાશે। તો 1 નવેમ્બરથી થનાર ફેરફાર લોકોને ધ્યાનથી સૌથી વધુ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર પડે છે, કારણ કે તેનો સીધો અસર રસોડાની બજેટ સાથે સંબંધિત। તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાની ઓઇલ માર્કિંગ કંપનીઓ 19 કિલો ગેસ સિલિન્ડર ભાવમાં ફેરફાર કર્યો છે, પરંતુ 14 કિલોગ્રામ કરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી। પરંતુ 1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડર ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે। છેલ્લા ઘણા મહિનાઓથી ક્રોમિસે સિલિન્ડર ભાવમાં વધઘટ થઈ રહી છે। ગયા મહિને ક્રોમિસે સિલિન્ડર ભાવમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો।
ત્યારબાદના મોટા ફેરફારની માહિતી મેળવી હતી મિત્રો। આ વખત ભલે અનાજ મળી ગયું પરંતુ આવતા મહિને અનાજ નહીં મળે। ગુજરાત આશરે 17,000 સસ્તા અનાજે દુકાનો તેમની પડતર માગણીઓના વિરુદ્ધ 1 નવેમ્બરથી અચોક મુદત સુધી બંધ રહેશે। ફેરફાર પ્રાઇસ એસોસિએશનમાં દુકાનો 1.5 વર્ષ પહેલા સરકારે આપેલી ખાતરીઓને અમલ ન થતા અને વિવાદાસ્પદ પરિપત્રો વિરુદ્ધ અસહકારનું આંદોલન કરવાનો નિર્ણય લીધો છે। તેમનો મુખ્ય માગણીઓ છેલ્લા 4 વર્ષથી કમિશન વધારવાનો મુદ્દો છે। ત્યારબાદ ખેડૂતોને કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની યોજના બનાવવામાં આવી છે। આ યોજના થકી ખેડૂતોને આર્થિક વિકાસ કરવા જેમણે એક યોજના 2025માં આ યોજના ખેતરોમાં પાઇપલાઇન નાખવા માટે મળશે। 22,500 સુધી સહાય મળવા પાત્ર કે અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર હોય કે 2025માં લાભ લેવા માટે તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એક સાથે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે। વ્યાજબી ભાવના દુકાનદારોને સરકાર સામે માંડ્યો મોરચો। અનાજનું વિતરણ બંધ કરવાની આપી ચીમકી। ધનતેરસનો નવો રેકોર્ડ। 1 લાખથી વધુ કાર્ડની ડિલિવરી થઈ। એક જ દિવસમાં વેચાણ આશરે ₹8,500 થી ₹10 લાખ કરોડ થયું। વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેક વેચવાનો કૌભાંડ બહાર આવ્યો। ગુજરાતમાં સાયબર સેલ દિલ્હીની 2 ની ધરપકડ કરી। જૂનાગઢ નદીમાં ડૂબતા મિત્રોને બચાવવા જતા સેના જવાનનું મૃત્યુ।